जय महाराज केम छो मजामा। चलो આપણે ભૂમિની રૂપરેખામાં સૌથી ઉપરી સ્તર એ સ્તર વિશે શીખેલા બરાબર કે એ સ્તર કેવું હોય છે, ઘેરા રંગનું, સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે અને એ સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે। આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, માટે તેને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહેવામાં આવે છે। અને કેટલાક સજીવોને બરાબર આ ઉપરી સ્તર રહેઠાણ પણ પૂરું પાડે છે અને નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે। તો હવે પછી આપણે એની ચર્ચા આપણે આગળ કરીશું। એ પહેલાં તમે આકૃતિ જોઈ લો। બી સ્તર, સી સ્તર અને નીચેનું છે આધાર ખડક બરાબર। હા કે ના? તો ઉપરનું ભૂમિનું જે ઉપલું સ્તર હોય છે એ થોડુંક ઓછું હોય છે। જેમ 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 આપણે ઊંડે જઈએ એમ એમ આપણે ખોદકામ કરીએ એ ખોદકામ આપણને ધીમે ધીમે અઘરું પડે છે બરાબર। તો હવે એના પછીનું જે સ્તર છે એ છે બી સ્તર બરાબર। અને એ બી સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પ્રમાણમાં અને ખનિજ દ્રવ્યો બરાબર, જેમ કે તમને એક નામ આપું, વનસ્પતિના વિકાસ માટે એક જરૂરી ખનિજ દ્રવ્ય છે નાઇટ્રોજન। હા કે ના? નાઇટ્રોજન આપણને શામાંથી પ્રાપ્ત થાય બરાબર? નાઇટ્રોજન આપણને શામાંથી પ્રાપ્ત થાય બરાબર? તો કઠોળ વર્ગની જે વનસ્પતિ છે બરાબર, એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા બરાબર, 8મા ધોરણમાં તમે આનો વધારે અભ્યાસ કરશો। રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તે વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં, મૂળની મૂળ ગંડિકા એટલે મૂળ ઉપર જોવા મળતી નાની ગાંઠો બરાબર, આ રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ રીતે જમીનમાં આવે છે? તો આ જે બી સ્તર હોય છે એમાં ખનિજ સ્તરોનું, ખનિજ તત્વોનું, મિનરલ્સનું પ્રમાણ વધારે હોય છે અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, માટે તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહેવામાં આવે છે। ત્રીજું સ્તર છે સી સ્તર, જે પાટા અથવા તિરાડો ધરાવતા નાના નાના ખડકના ટુકડાઓનું બનેલું હોય છે બરાબર। એમાં વધારે જે જમીન હોય છે પાટાવાળી, તિરાડોવાળી બરાબર અને ખડકાળ પદાર્થો હોય છે। ઓકે, તો નાના નાના ખડકના ટુકડાઓનું બનેલું છે। એની નીચે છે આધાર ખડક, જેને બેડ રોક કહેવાય છે, BADROCK, બેડ રોક। અને આ સ્તર એવું છે કે જેને કોદાળી વડે ખોદવું મુશ્કેલ છે। હા કે ના? બરાબર, એટલે આપણે બોરવેલ દ્વારા અથવા મશીન દ્વારા આપણે વધારે એને કોદાળી વડે ખોદવું મુશ્કેલ છે, કોદાળી વડે ખોદી શકાતું નથી। ઓકે, તો જે ખૂબ જ સફળ હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે। હવે પછી આગળનો પ્રશ્ન છે, આપણે આગળ ચર્ચા કરી છે પણ ફરી એકવાર રિપીટ કરીએ છીએ। ભૂમિ કેવી રીતે બને છે એ સમજાવો। તો મોટા અને ભારે ખડકો મૂકીને નાના ટુકડા બને જે પૃથ્વીની સપાટી પર આવે છે બરાબર। પછી પવન, પાણી અને ચક્રવાતની અસર હેઠળ ખડકો પર થાય છે, જે ખડકોને તોડી નાખે છે બરાબર। અને બરાબર, તો આ બધાની અસરથી ખડકો અને પથ્થરો તૂટવાથી ભૂમિનું નિર્માણ થાય છે બરાબર। અને આ પ્રક્રિયાને અપક્ષય એટલે કે વેધરિંગ કહેવાય। શું કહેવાય? અપક્ષય એટલે શું કહેવાય છે? વેધરિંગ। અને આ પ્રક્રિયાના અંતે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું ડીકમ્પોઝિશન થાય છે, જમીનમાં ભળી જાય છે અને કાર્બનિક પદાર્થના સ્વરૂપે જમીનને યોગ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે। તો આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે બરાબર। પછી આ પુસ્તક કરતા થોડી વધારે માહિતી છે આ બધા પ્રશ્નો। ભૂમિના નિર્માણ માટે જુદી જુદી પદ્ધતિઓ, તો ધરતીકંપ થવાથી, જ્વાળામુખી ફાટવાથી, પથ્થરો અથવા ખડકોનું અપક્ષય, એનો આપણે અભ્યાસ કર્યો। રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પથ્થરો અથવા ખડકોનું ધોવાણ બરાબર, રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખડકો અથવા પથ્થરોનું શું થાય? ધોવાણ થાય અને સેન્દ્રિય પદાર્થોનું ઉમેરાણ। તો આ બધા ભૂમિના નિર્માણ માટેની જુદી જુદી પદ્ધતિઓ છે। હવે પછી ભૂમિના પ્રકાર। તો રેતી અને ચીની માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી બને છે, ઉત્પન્ન થાય છે તેના પર આધાર રાખે છે। તેને પેરેન્ટલ રોક એટલે કે પિતૃ પથ્થર કહેવાય છે। પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને
પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને બરાબર આગેના શું કહેવાય છે? ભૂમિ કહેવામાં આવે છે. ઓકે, તો ભૂમિની અંદર હોય શું? ભૂમિની અંદર શું હોય? વિવિધ સજીવો હોય, બેક્ટેરિયા હોય, વનસ્પતિના મૂળ હોય, અળસિયા હોય. બરાબર, તો ભૂમિ શું એ જીવંત વસ્તુ છે? બરાબર, આ પણ આપણા મનમાં પ્રશ્ન થાય. બરાબર, કયા કયા પ્રકારની ભૂમિ? બરાબર, જુદા જુદા પ્રકારની ભૂમિ જુદા જુદા પ્રકારના પાક માટે અનુકૂળ છે. બરાબર, દરિયા કિનારે જાઓ તો તમને જુદા પ્રકારની ભૂમિ જોવા મળે. આપણા વિસ્તારમાં જુદા પ્રકારની ભૂમિ જોવા મળે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ભૂમિ, અને કયા પ્રકારની ભૂમિમાં માટીના કણો, રેતીના કણોની માત્રા કેટલા પ્રમાણમાં હોય અને કઈ ભૂમિ કયા પ્રકારના પાક માટે વધુ અનુકૂળ છે, એનો આપણે આના પછી અભ્યાસ કરીશું. ભૂમિના પ્રકાર. બરાબર, વોટ આર ધ ટાઈપ્સ ઓફ સોઇલ? ઓકે, તો ભૂમિના ઘણા બધા પ્રકારો હોય છે, પણ એમાંથી મુખ્ય 3 પ્રકાર આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. બરાબર, રેતાળ જમીન હોય છે, માટીયાળ જમીન હોય છે, ગોરાડુ જમીન હોય છે, કાંકવાળી જમીન હોય છે, કાંકરાવાળી જમીન હોય છે. આવા ઘણા બધા પ્રકાર ભૂમિના હોય છે. there are so many types of soils. ઓકે, તો એમાં પહેલી જે છે રેતાળ ભૂમિ, જેને અંગ્રેજીમાં સેન્ડી સોઇલ કહેવાય. શું કહેવાય? સેન્ડી. કેવી ભૂમિ? સેન્ડી સોઇલ. ઓકે, તો સેન્ડી સોઇલ એટલે શું? કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, બરાબર, તો તેવી ભૂમિને રેતાળ ભૂમિ, સેન્ડી સોઇલ. લગભગ 60% રેતીના કણો રહેલા હોય. કેટલા ટકા? લગભગ 60% રેતીના કણો રહેલા હોય તેવી ભૂમિને રેતાળ ભૂમિ કહેવામાં આવે છે. હવે આ જે ભૂમિ હોય છે એમાં મોટા પ્રમાણમાં કણો રહેલા હોય, એટલે એમની વચ્ચે અવકાશ, સ્પેસ, જગ્યા વધારે હોય. તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે, અને આ અવકાશમાં હવા ભરાયેલી હોય છે. હા કે ના? તેથી રેતીના કણો એ વાયુ મિશ્રિત હોય છે. રેતીના કણોમાં હવા ભરાયેલી હોય છે, એટલે તમે એમાં પાણી રેડો તો પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણોની વચ્ચેથી પસાર થઈને નીચે જાય છે. બરાબર, આથી રેતાળ ભૂમિ હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે. બરાબર, હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે. પાણી રેડો એટલે પાણી ઝડપથી પસાર થઈ જાય. હા કે ના? બરાબર, અને પાણી ઝડપથી ઉડીએ જાય. બરાબર, એટલે વજનમાં હલકી, બરાબર, છિદ્રાળુ હોય છે અને સુકાઈ પણ જલ્દી જાય છે. ઓકે, જેના કણોનું કદ આ ભૂમિમાં રહેલા માટીના કણોનું રેતીના કણોનું કદ 0.05 મિલીમીટર થી 2 મિલીમીટર જેટલું હોય છે, અને આ ભૂમિ પાક ઉગાડવા માટે યોગ્ય ભૂમિ નથી. કેમ કે આ ભૂમિમાંથી પાણી ખૂબ જ ઝડપથી પસાર થઈ જાય છે. બરાબર, અને માટે એમાં ખનિજ તત્વોનું, પાકને કે છોડને ઉગાડવા માટે જે જરૂરી ખનિજ તત્વો હોય છે એ ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, અને ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું હોવાથી બરાબર પાક ઉગાડવા માટે આ પ્રકારની ભૂમિ વધારે અનુકૂળ નથી. ખાસ કરીને દરિયા કિનારાના રણ પ્રદેશમાં રેતાળ ભૂમિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજા પ્રકારની ભૂમિ છે ચીકણી ભૂમિ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ક્લેઈ સોઇલ. ક્લેઈ સોઇલ કેવા પ્રકારની ભૂમિ? જેનો સ્પેલિંગ જો CLAYEY, ક્લેઈ સોઇલ. બરાબર, ચીકણી ભૂમિ. તો જે ભૂમિમાં જીના કણો વધારે પ્રમાણમાં હોય તેને ચીકણી ભૂમિ કહેવામાં આવે છે. આ જમીનમાં વધારે પ્રમાણમાં મિનરલ્સ એટલે કે ખનિજ દ્રવ્યો રહેલા હોય છે,
અને બધી જ જમીન કરતા આ જમીન પાણીનો વધુ સંગ્રહ એટલે પાણી ભેગું કરવાની, પાણીને ટકાવી રાખવાની જે ક્ષમતા હોય છે, કેપેસિટી હોય છે, ચીકણી ભૂમિમાં વધુ હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના હોવાથી એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. કેમ કે માટીના કણો ખૂબ જ નાના નાના હોય છે એટલે હવાને જવા માટેની જગ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે. બરાબર, હવા માટે ખૂબ જ ઓછો અવકાશ મળે છે. ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી ભૂમિમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેના માટીના કણો વજનમાં ભારે હોય છે, કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે. આ ભૂમિમાં માટીના કણોનું કદ 0.005 મિલીમીટર થી પણ ઓછું હોય છે અને ચીકણી માટી કુંડા, રમકડા, માટલા, મૂર્તિ તેમજ સુરાહી, બરાબર, તમે પહેલાના વખતમાં સુરાહી બનાવવામાં આવતી હતી, બરાબર. અત્યારે પણ તમે કુંભારને ત્યાં જાઓ તમને માટલાની સુરાહી જોવાની મળે, હા કે ના? બરાબર, તો તમે એની પણ તપાસ કરી શકો છો. તો માટીના જે વાસણો છે, માટીના રમકડા, માટીના માટલા, આ બધા બનાવવા માટે ફક્ત અને ફક્ત ચીકણી માટી ઉપયોગી છે, હા કે ના? ત્રીજા પ્રકારની ભૂમિ છે ગોરાડુ ભૂમિ, જેને અંગ્રેજીમાં લોમી સોઇલ કહેવાય. શું કહેવાય? લોમી સોઇલ, હા કે ના? તો જે ભૂમિમાં મોટા અને ઝીણા કણો બંને એક સાથે હોય, મોટા કણો પણ હોય, ઝીણા કણો પણ હોય, તેવી ભૂમિને ગોરાડુ ભૂમિ કહેવાય છે. કાકડી ઉગાડવા માટે તે ઉત્તમ ભૂમિ છે. તે પાણીનો સંગ્રહ કરવાની સારી ગુણવત્તા, બરાબર, સૌથી સારામાં સારી અને ઉત્તમ ભૂમિ જે ગણવામાં આવે છે ગોરાડુ ભૂમિ, બરાબર. ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. તેને કાંપ કહેવામાં આવે છે. અને ખાસ કરીને, બરાબર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આપણા વિસ્તારમાં આ પ્રકારની ભૂમિ વિશિષ્ટ જોવા મળે છે. માટે આપણા વિસ્તારની ભૂમિ એ ગુજરાતની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભૂમિ છે, બરાબર છે. તો હજુ આગળ પણ આપણે ગોરાડુ ભૂમિ વિશેનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપ એટલે શું? અંગ્રેજીમાં એને સિલ્ટ કહેવાય. કાંપ એટલે શું? સિલ્ટ. અને કાંપ વાળી જમીન પણ હોય છે સિલ્ટ. ઓકે, તો આ કાંપ એટલે શું કે ભાઈ નદી કિનારે કે દરિયા એનો જે કિનારો હોય, બરાબર, હા કે ના? એ કિનારા પર પૂર આવે કે વરસાદ જેવી કોઈ કુદરતી ઘટના થાય અને એ પાણી પાછું ફેંકાઈને એના કિનારા પર પથરાય, જેની અંદર રેતી હોય, માટી હોય, કાંકરા હોય, સેન્દ્રિય પદાર્થો હોય, હા કે ના? એને કાંપ કહેવામાં આવે છે. અને કાંપવાળી જે જમીન એ ખૂબ જ ફળદ્રુપ જમીન માનવામાં આવે છે, બરાબર. અને એની ઉપર માટીનો એક પ્રકારનો થર જામતો જાય, બરાબર. રેતી, માટી અને કાંકરાના અને સેન્દ્રિય પદાર્થોનો થર જામતો જાય એને કાંપ કહેવામાં આવે છે. તો કાંપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે, બરાબર. એટલે રેતાળ જમીનના કણોના કદ જેટલું મોટું પણ નહીં અને માટીના જમીનના કણોના કદ જેટલું નાનું પણ નહીં. ગોરાડુ ભૂમિમાં કળણ, બરાબર, કળણ એટલે શું? કાદવ કિચડવાળી જમીન જેમાં પગ મૂકતા લપસી જવાય. તો ગોરાડુ ભૂમિમાં કળણ જોવા મળે છે. તે વનસ્પતિના મૂળ, જંતુઓ અને કીટકોના શ્વાસોશ્વાસ માટે પૂરતી હવા ધરાવે છે અને વનસ્પતિના વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે, બરાબર. એની વોટર એબ્સોર્બિંગ કેપેસિટી, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. ઓકે, અને એમાં કણો વચ્ચે પૂરતો અવકાશ હોય છે. બહુ વધારે અવકાશ પણ નહીં, બહુ ઓછો પણ નહીં, મધ્યમસર અવકાશ હોય છે. એટલે આ પાક ઉગાડવા માટે ઉત્તમ જમીન છે. ગોરાડુ ભૂમિને કાંપની જમીન પણ કહેવાય છે, જેમાં કણોનું કદ 0.05 mm થી 0.005, એટલે બહુ મોટું પણ નહીં, બહુ નાનું પણ નહીં, મધ્યમસર, બરાબર, માટીના કણોનું પ્રમાણ રહેલું હોય છે.
સાથે સાથે બીજી એક પણ વાત કરું છું, પુસ્તકમાં નહીં આપેલી, કે આ માટીના બરાબર આ માટીનું જે પીએચ લેવલ હોય છે એ ખૂબ જ સારું હોય છે, બરાબર. આપણે 5મા પ્રકરણમાં શીખી ગયા કે ભાઈ જમીન એસિડિક હોય કે બેઝિક હોય તો એમાં બરાબર જીપ્સમ ઉમેરવું પડે અથવા કળી ચૂનો ઉમેરવો પડે, ક્વિક લાઇમ ઉમેરવું પડે, બરાબર. તો આનું પીએચ જે લેવલ હોય છે, પાવર ઓફ હાઇડ્રોજન, એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. એ પીએચ લેવલ ખૂબ જ સારું હોય છે, માટે એમાં પાક ખૂબ જ સારી રીતે ઉગાડી શકાય છે. અને ગોરાળુ ભૂમિમાં બરાબર ગોરાળુ ભૂમિમાં કેલ્શિયમ ઘટકનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઓકે, તો આ થઈ 3 પ્રકારની ભૂમિની વાત. આ 3 પ્રકારની ભૂમિના આધારે એના વિશેનો તફાવત પણ પૂછાઈ શકે, બરાબર છે. તો ચીકણી ભૂમિમાં ઘણા સેન્દ્રિય તત્વો વાળી હોવાથી એમાં ઘઉં, ડાંગર, શેરડી અને ચણા જેવા પાક લેવાય. ગોરાળુ ભૂમિમાં ઘઉં, મકાઈ અને જવ જેવા પાક લેવાય. રેતાળ ભૂમિમાં કપાસ, મકાઈ, મગફળી અને કઠોળના પાક લેવાય છે. તો રેતાળ ભૂમિમાં માટીના કણોનું કદ પ્રમાણમાં મોટું હોય છે. માટીયાળ ભૂમિમાં માટીના કણોનું કદ પ્રમાણમાં ખૂબ જ ઘણું નાનું હોય છે. અને માટીના કણો વચ્ચે અવકાશ હોતો નથી, આનાથી પણ વધારે નાનું હોય છે. હવામાં અવકાશ ઓછો હોવાથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, બરાબર. અને ગોરાળુ ભૂમિમાં જો તમે જુઓ ઝીણા કણો અને મોટા કણો બંને પ્રકારના કણો જોવા મળે છે. અને આ 3 પ્રકારની ભૂમિ જુદા જુદા પ્રકારના પાક માટે અનુકૂળ ભૂમિ ગણવામાં આવે છે. ઓકે, તો તમને ખૂબ જ મજા પડી હશે, બરાબર. સાથે સાથે અહીંયા તમને જાણ કરી દઉં કે અહીંયા ભૂલ છે, બરાબર. કઠોળના પાક માટે રેતાળ ભૂમિ અનુકૂળ નથી, પરંતુ કપાસ, મકાઈ અને મગફળીના પાક માટે રેતાળ ભૂમિ અનુકૂળ છે. કઠોળના પાક માટે જો આપણે જોઈએ તો ગોરાળુ ભૂમિ વધુ અનુકૂળ ગણવામાં આવે છે, બરાબર. એટલે આ મારી એક ક્ષતિ હતી, એ ક્ષતિ પણ હું સુધારી લઉં છું. આગળ આપણે ભૂમિના કેટલાક અગત્યના ગુણધર્મો, બરાબર. ભૂમિના જુદા જુદા ગુણધર્મો, જેમ કે તેનો અંતઃસ્ત્રવણ દર, પરસોલેશન રેટ, બરાબર. પરસોલેશન રેટ એ શું છે એનો અભ્યાસ કરીશું, બરાબર. સાથે સાથે ભૂમિમાં ભેજનું પ્રમાણ, બરાબર. પાણી સંગ્રહ કરવાની ક્ષમતા, પાણી મુક્ત કરવાની ક્ષમતા, અને કયા પ્રકારની ભૂમિ કયા પ્રકારના પાક માટે, બરાબર. કઠોળના પાક માટે ચીકણી અને ગોરાળુ બંને પ્રકારની ભૂમિ અનુકૂળ છે. ઓકે, તો હવે પુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 9.3. આ બહુ સિમ્પલ પ્રવૃત્તિ છે, બરાબર. તો આ તમારી સમક્ષ હું રજૂ કરું છું. પ્રવૃત્તિ 9.3. જો પ્રવૃત્તિ 9.3, માટીવાળી, ગોરાળુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું પાણી નાખીને એને ગૂંદવાનું, બરાબર. તમે એ આકૃતિમાં જોઈ શકો છો. પહેલી આકૃતિ તમે જોજો, એ આકૃતિ, બરાબર. આ માટી લઈ લઈને શું કરવાની? ગૂંદવાની. હા કે ના? આપણે લોટ જેમ ગૂંદીએ છીએ ને એમ માટીને ગૂંદવાની, બરાબર. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, બરાબર. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય. જો તમે બી આકૃતિ જોઈ શકો છો. ઓકે, માટીનો દડો બનાવેલો છે, હા, બરાબર. પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો, બરાબર. ભૂમિમાંથી ગોળ દડો બનાવવાનો પ્રયત્ન કરો. જો સી આકૃતિમાં તમે જોઈ શકો છો, સી, બરાબર. અહીં તમને દેખાય છે સી આકૃતિ. તો એમાંથી દડો પણ બનાવી શકાય છે. હવે સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વળો. જો નળાકાર બનાવેલો છે માટીમાંથી, બરાબર. તમે જોઈ શકો છો આ નળાકાર. ઓકે, તો નળાકાર પણ બનાવેલો છે. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. જો ઈ આકૃતિમાં તમે જોઈ શકો છો રિંગ જેવી રચના બનાવેલી છે, બરાબર. બીજા નમૂનાઓ વડે પણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે?
હા, શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવાના કામમાં આવી શકે? બોલો, કયા પ્રકારની માટી? હા, સાચો જવાબ ચીકણી માટી. કયા પ્રકારની માટી? ચીકણી માટી. બરાબર, એમાંથી આપણે માટી, કુંડા, રમકડા, મૂર્તિ અને સુરાહી બનાવી શકીએ છીએ. બરાબર, તો હવે પછીના વિડીયોમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ સોઇલ, બરાબર, એને લગતી કેટલીક પ્રવૃત્તિઓ છે, બરાબર, એ પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કરીશું. બરાબર, જય મહારાજ. જય મહારાજ. ગઈકાલે આપણે પ્રવૃત્તિ 9.4માં શીખેલા, બરાબર, કે ચીકણી માટીમાંથી અલગ અલગ પ્રકારના, બરાબર, રમકડા, મૂર્તિ વગેરે બનાવી શકાય છે. ગોરાળુ માટીનો ગોળ દડો બનાવી શકાય, પણ રેતાળ ભૂમિનો ગોળ દડો બનાવી શકાતો નથી. પણ ચીકણી માટી એ કોઈ પણ પ્રકારનો આકાર આપીને એમાંથી મૂર્તિ, રમકડા, માટલા, સુરાહી વગેરે વિવિધ સાધનો બનાવી શકાય છે. તો કાલે આપણે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને માટિયાળ ભૂમિ, બરાબર, સેન્ડી સોઇલ, ક્લેઈ સોઇલ, બરાબર, અને ગોરાળુ જમીન એટલે કે લોમી સોઇલ વિશેનો અભ્યાસ કરેલો. તો હવે પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રકારનો તફાવત પૂછાઈ શકે, બરાબર, જેમ કે ચીકણી ભૂમિ અને રેતાળ ભૂમિ એટલે ક્લેઈ સોઇલ અને સેન્ડી સોઇલ એનો તફાવત છે. ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ અને રેતાળ જમીન, કોઈ પણ પ્રકારનો તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલો મુદ્દો છે, ચીકણી ભૂમિમાં માટીના કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા માટે હવા માટેનો અવકાશ ઓછો હોય છે. રેતીના કણો પ્રમાણમાં વિશાળ હોવાથી, મોટા હોવાથી હવાને પસાર થવા માટેનો અવકાશ ખૂબ જ વધારે હોય. તેનો અંતઃસ્રવણ દર ખૂબ જ નીચો હોય છે, પર્કોલેશન રેટ, બરાબર, એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આ ભૂમિનો એક ગુણધર્મ છે, પાણી મુક્ત કરી દેવાની શક્તિ. બરાબર, આપણે પાણી રેડીએ છીએ જમીનમાં, ઝડપથી પાણી એમાંથી પસાર થઈ જાય, બરાબર, તો એનો અંતઃસ્રવણ દર ઊંચો છે. બરાબર, તો આમાં ઝડપથી પાણી પસાર થતું નથી, તેનો અંતઃસ્રવણ દર ખૂબ જ ઊંચો છે. પાણીનો સંગ્રહ કરવાની શક્તિ ખૂબ જ વધારે છે, પાણીને જકડી રાખે છે. બરાબર, આનો પાણીનો સંગ્રહ કરવાની શક્તિ ખૂબ જ ઓછી છે. આ ભૂમિ માટલા, રમકડા તેમજ ડાંગર અને ઘઉં ઉગાડવા માટે ઉપયોગી છે. આ ભૂમિ મકાઈ, મગફળી અને કપાસ જેવા પાક ઉગાડવા માટે ઉપયોગી છે. તો આ પ્રકારે કોઈ પણ પ્રકારની ભૂમિનો તફાવત પૂછાઈ શકે. બીજા બે મેં જે તફાવત કયા કે ભાઈ રેતાળ ભૂમિ અને ગોરાળુ ભૂમિ, ગોરાળુ ભૂમિ અને ચીકણી ભૂમિ, આ બે તફાવત તમે તમારી જાતે લખી લેશો. બરાબર, તમે મને જ્યારે નોટ બતાવવા આવશો ત્યારે 9મા પાઠમાં આ બે તફાવતના બે કે ત્રણ મુદ્દા જેટલા પણ તમને આવડે એટલા મુદ્દા તમે લખશો. હું તમારી પાસે એ હોમવર્કમાં આપું છું. બરાબર, રેતાળ ભૂમિ, ગોરાળુ ભૂમિ, ચીકણી ભૂમિ, ગોરાળુ ભૂમિ. ઓકે, સારું. બુજોને કાચી ભૂમિ અને શેકાયેલી ભૂમિ વચ્ચેનો તફાવત જાણવો છે, તો તમે તેના વિશે ટૂંક નોંધ લખો. બરાબર, કાચી ભૂમિ એટલે આપણી જે ભૂમિ હોય છે જમીન પરની, એ કાચી ભૂમિ. જ્યારે એને તપાવવામાં આવે એટલે એ શેકાયેલી ભૂમિ થઈ જાય. તો કાચી ભૂમિ એટલે સફેદ અથવા કાળાશ પડતા રંગની ભૂમિ છે અને તે પાણી અને હવાના અણુઓ ધરાવે છે. બરાબર, શેકાયેલી ભૂમિ, કાચી ભૂમિને તપાવતા શેકાયેલી ભૂમિ તૈયાર થાય છે અને આ પ્રકારની ભૂમિ ગરમ કરતા પાણીના અણુઓ ગુમાવે છે, પરિણામે તેનો રંગ લાલાશ પડતો હોય છે. બરાબર, હા કે ના? અને પછી તેમાંથી માટલા અને સુરાહી બનાવાય છે. બરાબર, તો સારી જાતની ચીકણી માટીમાં ઘોડાની લાદ, બરાબર, ઘોડાની લાદ, હાથીની લાદ. ઘોડાની લાદ એટલે શું? કે ઘોડાની લાદ એટલે
ઘોડાનો મળ, લાદ એટલે લીંડા, લાદ એટલે લીંડા, બરાબર. ઘોડાના હાથીના જે લીંડા હોય એને ગરમ કરીને એ આ જે માટી હોય છે એ માટીમાં મિશ્ર કરવામાં આવે છે. સારી જાતની ચીકણી માટીમાં ઘોડાની લાદ ઉમેરીને તેમાંથી માટલા અને ટુકડા બનાવાય છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ શેકાયેલી ભૂમિમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? તો ઘોડાની જે બળી ગયેલી લાદ હોય છે એ માટીના છિદ્રો ખોલવામાં મદદ કરે છે, જેથી પાણી માટલી કે સુરાહીમાં જમે છે. અને એને તમે ખુલ્લા વાતાવરણ મૂકી રાખો એટલે બાષ્પીભવન થાય છે, છિદ્રોમાંથી પાણી બહાર આવે છે, બાષ્પીભવન થાય છે, અને અંદરનું પાણી કેવું થાય છે? ઠંડુ થાય છે, કેમ કે પોતાની ઉષ્મા ગુમાવે છે. માટલા કેવી રીતે બનાવવામાં આવે છે? કોરી માટીમાંથી કાકરાવીને તેને ચોખ્ખી કરી 7-8 કલાક સુધી ટાંકામાં પલાળવામાં આવે. ત્યારબાદ તેમાં ઘોડાની લાદ ઉમેરી માટીને ટીશુમ ગુંદવામાં આવે. આપણે ઘેર લોટ ગુંદીએ છે ને, હા, બંધાઈ ગઈ. હવે માટી બંધાઈ જશે, બરાબર. લોટ બંધાઈ ગયો. બંધાયેલી માટીને ચાકડા પર મૂકી ચોક્કસ આકાર આપવામાં આવે. અને છેલ્લો આકાર પછી કુંભાર તમે જોયો હશે કે ભાઈ હાથ દ્વારા આપે. પછી એને 3 દિવસ સૂકવ્યા બાદ એને ઊંચા તાપમાને નિભાડા એટલે ભઠ્ઠો, એ ભઠ્ઠામાં ગરમ કરીને પકાવવામાં આવે છે અને રંગકામ કરીને બજારમાં વેચવામાં આવે છે, અથવા પહેલા રંગકામ કરીને ફરી પણ એને પકવી શકાય છે. તો આ રીતે માટલા બનાવવામાં આવે છે. હવે પછી આપણે આગળ ભૂમિના મહત્વના ગુણધર્મો કે ભૂમિનો અંતઃસ્ત્રવણ દર, પર્કોલેશન રેટ, ભૂમિમાં ભેજનું પ્રમાણ, બરાબર, ભૂમિમાં પાણીનું શોષણ, ભૂમિની શોષણ શક્તિ, હા કે ના, બરાબર, ભૂમિ દ્વારા પાણીનું શોષણ, અને ભૂમિ અને કયા પ્રકારની ભૂમિ માટે કયો પાક અનુકૂળ છે, સાથે સાથે ભૂમિનું પ્રદૂષણ, તેને અટકાવવાના ઉપાય, ભૂમિનું ધોવાણ કયા કયા પરિબળોથી થાય છે અને તેને અટકાવવાના ઉપાય, એના વિશેનો આપણે આગળ અભ્યાસ કરીશું. જય મહારાજ.